નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? અત્યારે જો આપણે તળાજાથી મહુવા પહોંચી ગયા છીએ. મહુવા એક આગળ ટાંકો જાય છે, શૂટિંગ હરકું ઉતારવા જતો નથી અને હવે વાંધો નહીં આવે. હવે ઉતરી ગયા ત્યાં જવાનું છે રાધેશ્યામમાં. હવે અહીંથી આપણે સન્નાબેનને મળવાનું છે. સન્નાબેનને મળીને પછી એમની જોડે અત્યારે રાધેશ્યામમાં જવાનું છે. આ આવી ગયા ગાંધીબાગ. રાધેશ્યામ મંદિર કઈ બધું છે પૂછી લઈએ. ત્યારે મહુવા પહોંચી ગયા છીએ. મહુવા રાધેશ્યામમાં. રાધેશ્યામ મંદિર સામે દેખાય છે. આપણે જમણી હાથમાં જવાનું છે. અત્યારે તળાજાથી મહુવા પહોંચી ગયા છે સન્નાબેનને મળવા માટે. હવે છોકરાઓ પણ નથી આવે સન્નાબેનને મળવા માટે. આ બિલ્ડિંગમાં છે સન્નાબેન, અહીંયા ઉપર રહી છે આ બિલ્ડિંગમાં. અને અહીંયા અત્યારે ગાડી આવી ગઈ છે અને આ ભાઈ જો અત્યારે બેઠા છે. કેમ છો સીતારામ? મજામાં? એમને ગાડી જો પાર્ક કરી નાખું. હાલો મળી ગયા છે. ગાડી પાર્ક કરીને ઉપર જાવી છે બેનને મળવાની. નમસ્કાર, કેમ છો? હું અત્યારે જો અહીંયા મહુવા પહોંચી ગયા છે. મહુવા આપણે અત્યારે સન્નાબેન પાસે આપણે આની પહેલાં એક ફેરી આવ્યા હતા. આ વખતે ફરી વખત આપણે સન્નાબેનના ઘરે આવી રહ્યા છીએ. આ એમનું અહીંયા આ બિલ્ડિંગમાં ઉપર જવાનું છે. આ દાદરેથી પહેલો માળ, બીજો માળ, ત્રીજો શિવા એપાર્ટમેન્ટ. અહીંયાથી ઉપર ચડવાનું છે. તો અત્યારે પહોંચી ગયા છે અહીંયા આગળ સન્નાબેનના ઘરે. કેમ છે બેન? મજામાં? કેમ બાપુ તમે સંતાઈ ગયા? જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેમ છો? કેમ છો? કેમ છો બાપુ? કેમ છે બેન? મજામાં? એમને તબિયત પાણી કેમ છે? એમને તો વાંધો નહીં. આ તમારા દાદરા સડવા અઘરા પડી જાય. તમે કેમ રોજ સડ ઉતર કરતા હશો? તો બેનનું શરીર ઘટી જવું જોઈએ, વધતી જાય. હા, ભાઈ એવા છે જ શરીર ઘટે. સારું બેન, આપણે જે ઠેકાણે જવાનું, કઈ ઠેકાણે જવાનું છે? આપણે આપણે ગયા હતા, આપણે પહેલાં ગયા હતા એ માજી બીજા ધંધા પ્લોટમાં જ છે. કેટલા માજી છે? એક માજી છે ને? તો એક જ કીટ દેવાની છે ને અત્યારે હાલમાં આપણે? ઓકે, હાલો ચાલો. આપો. સુંદર સેવા કરો છો એ બદલ અમે તમને બિરદાવીએ છીએ. એટલા વડીલો હોવા છતાં પણ સરસ સેવા કરો છો. દાદા આટલી મોટી ઉંમર હોવા છતાં પણ ખૂબ સુંદર દાદા સેવા કરે છે. તો આટલી ઉંમરમાં માણસ કોઈ સેવા ન કરી શકે, પણ દાદાની ભાવના અને દાદાની સાચી છે. નાના માણસ સુધી પહોંચવું છે અને બધાની સેવા કરવી છે. એ તળાજા તમારું વોટ્સએપ ગ્રુપ ચાલે છે, તો તળાજાથી સ્પેશિયલ તમે આજે અહીંયા અમારી પાસે આવ્યા છો રાશન કીટ આપવા માટે મહુવાની અંદર. એટલે દાદા એ માટે અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ. દાદાનું આજે અમે સન્માન કરીએ છીએ સાલ ઉગાડીને. મહાદેવ સેવા ગ્રુપ દાદાનું સન્માન કરે છે. બસ મજા આવતા. નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ બારિયા. આપણું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે જે સાંઈબાપુ છે ને, એ સાંઈબાપુના કહેવાથી એક આપણે કરિયાણાની કીટ દેવા માટે મહુવા ગામે આવેલા છે, જે સન્નાબેન પાસે આવેલા છે. સન્નાબેન આપણે માજી પાસે લીધે અને અત્યારે મને ખબર હતું મારું અધિકારી સ્વાગત કરવામાં આવશે. આ સ્વાગત સ્વીકારીને હું ધન્યતા અનુભવું છું. તમે શું કહેશો? બસ અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે વિક્રમભાઈ ખૂબ સરસ સેવા કરે છે અને તળાજા અમારી માટે રાશન કીટ દેવા માટે અહીંયા આવ્યા છીએ. એટલે ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. ખૂબ આગળ તમે પ્રગતિ કરો અને બધાને સહારારૂપ બનો એવી અમે તમને તમારી પાસે આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આ મિત્રો કેમ છો? બધા મજામાં? હું અત્યારે તળાજાથી જો મહુવા આવ્યો હતો. મહુવા આપણે સંજનાબેન સંઘવીના ઘરે. સંજનાબેન સંઘવીએ આપણે એક કરિયાણાની કીટ દેવાની હતી એક માજીને આપણે, એટલા માટે અમે બેનને મળવા આવેલા હતા. પણ ખબર નહોતી કે બેનને અમારી માટે ગિફ્ટ રાખેલી હતી. ગિફ્ટ શું હતી? જો અમારું સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું અને સાથે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
એ બદલ હું ધન્ય અનુભવું છું અને મારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આ તમારા વતી શક્ય બન્યું છે. બાકી તો મારાથી કાંઈ થાય એમ નથી, હું તો માત્ર નિમિત્ત છું. આ જે છે એ તમારા સહયોગ સાથ અને સહકારથી થયું છે. મારું અધકેરું સન્માન કરવામાં આવ્યું છે, પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું છે. મહાદેવ ગ્રુપના અધ્યક્ષ સંજ્ઞાબેન સંઘવી દ્વારા જે સારામાં સારું સન્માન કરવામાં આવ્યું છે એ બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ ગ્રુપ મારી સાથે અત્યારે આવી રહ્યું છે અને ગ્રુપની સાથે હું અત્યારે મહુવા શહેરમાં છું. જો આ રાધેશ્યામ મંદિર અને અત્યારે ભાઈઓ બધા આવી રહ્યા છે. તમે શું કહેશો મોટા ભાઈ? આપણે કઈ સેવામાં જવાનું છે અત્યારે? આપણે એક માળીને કીટ દેવા જવાની છે, હા જેનું કોઈ નથી, એનું મહાદેવ સેવા ગ્રુપ અને અમારે વિક્રમભાઈ. અરે વાહ, જેનું કોઈ નથી એનું નિરાધાર છે. નિરાધારને આપણે ગરીબ માણસોને ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરીશું. ચાલો મળીએ આપણે ત્યાં જઈને. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે અમે તળાજાથી મહુવા આવેલા છે. મહુવા આપણે જો બેન અહીંયા બેઠા છે, બેન છે આપણે સંજ્ઞાબેન સંઘવી. એમની આગળ ગાડીમાં બેઠા છે, હું અત્યારે પાછળ ગાડીમાં બેઠો છું. અને આપણે અત્યારે કરિયાણાની કીટ દેવા જવાની છે. કરિયાણાની કીટ આપણે બેન જેને દેવા જવાની છે એનું નામ